ધાન્ય લઈ લેવાનું, લઈ શાલિગ્રામ શિલા સંગત સર્વયાતે પવિત્રતામ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવીને એ ધાન્યમાંથી પ્રસાદ બને છે. લિંગ ઉપર ચડેલી વસ્તુ આપણને લેવાનો અધિકાર નથી. એ અધિકાર તપોધન બ્રાહ્મણોને હોય છે. એક બ્રાહ્મણો આવે જેનું નામ તપોધન છે, શિવાલયમાં એ પૂજા કરતા હોય તપોધન બ્રાહ્મણ. તપોધન જાતિ આખી આવે છે. અને તપોધન બ્રાહ્મણોનો શિવપુરાણમાં મહિમા છે કે ક્યારે તમને શિવનું દર્શન કરવા ન જઈ શકો, પણ તપોધન બ્રાહ્મણનું જો દર્શન થઈ જાય તો શિવે વચન આપ્યું છે કે તારું દર્શન એ જ મારું દર્શન. આ તપોધનનો મહિમા છે. અન્ય કોઈ શિવાલયની પૂજા સ્વીકારવી નહીં. પહેલી ને અંતિમ પૂજા તપોધન બ્રાહ્મણો કહે છે, કરે છે. અન્યથા કોઈએ ન સ્વીકારવી. તપોધનોનો અવસર આપો, એનો મહિમા અધિક છે. અને તપોધન બ્રાહ્મણ બાદ આદિ જગદગુરુ શંકરાચાર્યના આદેશ અનુસાર દસનામાની નમો નમઃ. જે દસનામ ગોસ્વામી છે, ગિરિપુરી ભારતી, જે હું દસનામ છું, હું ગિરી છું, અતીત છું, મારી પરંપરા શંકર ભગવાનની પૂજા છે. એ ભગવાન શિવની પહેલી અંતિમ પૂજા કરે, લિંગ ઉપર ચડેલી વસ્તુ એ લઈ શકે છે. પરંતુ કોઈ પણ એ પ્રસાદ લેવો હોય